મારા બેટા કોટા ને બોટા કેટલા વાયાસી હોય તો ઘર કોઈએ લાઈન બિયારણ નાખ્યું છું. અલે અનિલભાઈ હું કરો યાર? ચોડે રાહુલભાઈ યાર. અલે કોઈ નહીં, બસ જવું હવે બજારમાં. કેમ બજાર? શાકભાજી લેવા જવું યાર. શું કરીએ કો? શાકભાજી ખેતર હોવા છતાં શાકભાજી મેં તો ભાજ્યા ના લીધું ને યાર. ચાણી હું તો ચો જઉં છું ખેતરમાં. ભાજ્યો વાવે બધું, આપણો તો જવાન બંધ કરી નાખ્યું. શાકભાજી લેવા શું કાજો હતી તમારા ખેતરમાં નહીં આવ્યું? અલે યાર ટોમાટાની ચટણી ખાવાની ઈચ્છા થઈ, ટોમાટા લેવા જવું. યાર ટોમાટો તો યાર એક જગ્યાએ ભાઈબંધે વાયા હી. કોને વાયા હી? એ થા આપણો તમારો ભાઈબંધ જ હઈ. કોને વાયા? જયપાલભાઈ રહ્યા ને યાર. અલે ના હોય એમને ટોમાટા વાયા હી? તો પછી હું વાત કરો હો? અલે હાડો બેહો લઈ જવું યાર. તો તમારે આવવું પડશે મારા. યાર હેડો હેડો હેડો. અરે જોજો હો. અને અરે ખેતરમાં વાયા છે એમને? અરે કે યાર આખું ખેતર વાવ્યું આપણે હેડો. પણ હું તો હમણાંથી આવતો નહીં યાર. તો યાર કદી ખેતરમાં જોત કરી. રાહુલભાઈ હમણાં ત્યાં થઈ જાય બધું. અલે હોય યાર, આ તો વિશાલભાઈ વાવ્યું નહીં. આ તો વિશાલભાઈ વાવ્યું યાર. પણ આ તો બધું થઈ જાય યાર. અરે વિશાલભાઈ હાજર જ છે, જો કોક કરીશું. અલા વિશાલભાઈ શું કરો હો? અલે આ તમારે ગાયો ખાઈ જાય યાર, શું કરવાનું કહો? અલ્યા બાપુ તમારે તો જબરું કર્યું. આ તો આ મકાઈ ખાઈ જાય શું કરવાનું કહો? તો વર નહીં રાખતા શું યાર? ઓર રાખું, આ તો ખાવા ગયો તો પણ હવે બપોરના ટાઈમે આવી જાય ખબર નહીં રહી. અલ્યા યાર તમે તો આ ધોપલાય પાડી દીધા. આ તો આપણે બધું પાડી નાખ્યું, શું કરવાનું કહો? ઓહો જબ્બર નુકસાન લાવ્યું તમે યાર. આપણે હમણાં જ ખાતર નાખીને તો પાણી પાયું યાર અમને. પાઈ તું નહીં યાર, હમણાં જ પાણી પાઈ, 2 દાડા થયા પાણી પાય. થઈ જાય બધું તમારે તો. જબર તકલીફ છે તમારે. આ તમે શું હાડ્યા? અમે આ ટોમાટા લેવા જઈએ જયપાલભાઈ તો. હા તો ટોમાટો દે દે. જયપાલભાઈ આયા જબર આયા. જો મસ્ત આયા ટોમાટા આયા ને જબર જોવું નહીં પડ્યું મસ્ત. જયપાલભાઈ હશી નહીં હોય? હા જયપાલભાઈ હાજર જ છે. ના ના તો અમે એમને મળીને તમને મળીએ ભાઈ. હેડો તો વળજો. આવજો હો. હા જય માતાજી. અરે અનિલભાઈ ખેતર તો આવી ગયું પણ કોઈ દેખાતું નહીં. જયપાલભાઈ યાર ખબર કરી. એક કામ કરો, હેડો આગળ જઈએ થોડા. જયપાલ ઓ યાર ટોમાટા જબર ટોકું પાડો જયપાલભાઈ, ટોકું પાડો. જયપાલભાઈ તો દેખાતા જ નહીં. અરે તમે તો જબરું મેચિંગ કર્યું, દેખાતા જ નહીં. એ જયપાલભાઈ તમે તો જબર મેચિંગ કર્યું યાર, દેખાતા ના. અમે તો ગોતી ગોતીને થાચી ગયા તમને. નેદમણ બહુ વધી ગયું હતું તો નેત તો તારા એવું હતું એટલે બેઠા હતા નહીં અંદર. તમે ક્યાં તો ભૂલા પડ્યા બાજુ. એટલે જુઓ ને અમારે આજે ઈચ્છા થઈ ગઈ હતી ટોમાટા ખાવાની, તો શું કરીએ? કોઈ ટોમાટા લેવા આવ્યા તમારે તો. એટલે આ ટમાટા જો વેચે નહીં હોય નાચી ના પાડું. શું વિચારમાં પડી ગયા? કોઈ નહીં. હવે ટોમાટા લેવા છે કહું તમારે તોડીને થોડાક ટોમાટા આલો તો બે ભાઈઓને ચટણી ખાવાની ઈચ્છા થઈ જબ્બર. લેજો તમારા જ છે. એમને તો થોડોક વેણી ગયો હો. આવો તમે વેચે જ છે ભાઈ તમે. તમે આ ટોમાટો વેણો એટલે તો સુધી હું અહીંયા આરામ કરું તો. તો તમારે આવું નહીં? હા તમે વેણો કશો વાંધો નહીં. હા જાણી લઈએ. એ હા રાહુલભાઈ અસ્પતાલ જબ્બર ફાયદો થઈ ગયો. ટોમાટા જબરજસ્તી. ના ના યાર આ ટોમાટા તો જોવો યાર, પણ જબર આવ્યું અમને તો. અલા એમને તો ખબર પડવાની કે આપણે આટલું ટોમાટા લઈ ના 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 યાર જયપાલભાઈ બહુ સારા માણસ છે, એમના હંગા જેવું ના કરે. લઈ લઈએ. હડો નહીં આ જલ્દી હડો જલ્દી. એટલે અનિલભાઈ તમે આવો. યાર ટોમાટા લઈ લો અનિલભાઈ, જલ્દી લઈ લો. લઈ લો લઈ લો લઈ લો ફટાફટ લો. જલ્દી પેલા આવી પેલા લઈ લો. હેડો ફટાફટ હેડો હેડો. અરે જયપાલભાઈ 2-4 ટોમાટા લીધા હો અમે. ના ના હવે જઈએ. ના 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 ચાલશે 4-5 બહુ થઈ ગયું. આ તો આજે કોની વરે હે પછી નેકો બાકી નાખવાની ગોળ બૂમ પાડવાનો હોત તો પાણી લાવે જ નહીં. લા જે બધું પાણી ભાઈ આ તો બોરી કે ભાઈ શું કરો? બસ શાંતિ. આ પાણી ભૂલી ગયો. પાણી તે લાયા હતા પાણી. પોણી હાલ તો લઈને નહીં આવે પણ આપણે ઓળીએ છે પોણી. એકદમ પાણી પડ્યું હોય. હા પાણી પીતાઈ હેડો. પોણી પી આવજો આપણે ઘરે છે તો. નેકો બધું તૂટી ગયું છે ને ચડાઈ ગયું છે. હા એડા કંચરી છે. એડા કંચેરી ને? હા તમે ટમાટર લઈને આવ્યો? ઓ લઈને આયા હેડે આવા ઘરે. હેડો તા. તો બધા ટમાટર લઈને છે, મેં ટમાટર લઈને ગયો તા.
બતાવું તને. આ તો પાણી પાઈ નાખ્યું આપણે. હા જયપાલભાઈ. લે વિશાલભાઈ હા આવો. આ પાણી પાઈ દીધું આજ તો નહીં? વાહ પાણી પાઈ દીધું આજ તો પૂજે માર દીધો. બરાબર. હું શું કહેવા માંગુ? મારે ટમાટર સકરા લઈ જાઉં છું. ટમાટર લઈ જાવ તો વેણો ટમાટા તો હા હળો ભાઈ. તમારે કેવું હોય એડામાં એમાં સારું છે. કોઈ રોજડે એવું આવક નહીં આવતું? ગાયમ બાર આજ તો પડી જાય. આજ તો જમવા ગયો તો એટલે ગાયમ બાર બધું થઈ જાય. આજ તો વાહ, આજ તો ઝટકામાં મેલું જ આજ તો. એવું એમ બરોબર ઝાટકા મશીનની શેટા દે. હું વેલ્લો હતા. આજે આજુબાજુના બધા મારા જોડે ટમાટર લઈ જાય. હવે શરમમાં મારે ના કોને પાડવી? નેકો પટી ગઈ, પોની પટી ગઈ, મેં ભેળો પટી ગયો. હા હોજે પોની વાળા હે. હવે શાકભાજી લેવા જયપાલ તો જયપાલભાઈ. તમે આયા હા બોલો. આ બે ટમાટર આપજો શાક કરવા. લઈ લો તમારે હા, તમે લઈ હતી હું તો હા હા અલ્યા શું કરું? ટમાટા વાળા ટમાટા લેવા આવ્યા કરી હજુ તો માર્કેટમાં આલ્યા નહીં. હવે 1400-1500 રૂપિયા ભાવ હ મણનો અને રોજ કિલો લેવા આવી જાય. હવે કોક કરવું તો પડશે જ હવે. માતાજી મિત્રો, આ વિડીયોના માધ્યમથી અમે એટલું જણાવવા માંગીએ છીએ કે ખેડૂતની સત્ય ઘટના પર આધારિત આ વિડીયો કે જો ખેડૂત ગમે એટલી મજૂરી કરશે તો એના ખેડૂતને જે નસીબમાં હશે ને એ જ મળશે. બાકી ખેડૂતને અવારનવાર આવનારી વસ્તી જ એનું બધું વેણી જાય. ગમે એવી ખેતી કરે, ગમે એટલી દવા નાખે, સારી એવી મજૂરી કરીને એનો પાક તૈયાર કરે અને એના પછી આવી રીતે વસ્તી આવીને બધું લઈ જાય તો ખેડૂતને શું ફાયદો? એમાં કંઈક તો ફાયદો હોવો જોઈએ ને ખેડૂતને. તો જો તમને આ જ વિડીયો ગમતા હોય અને આવા જ વિડીયોનો તમને જરૂર હોય તો તમે લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને અમારા કરતા રહેજો તમે. જય માતા.